हमने मुनंती करिए काय खाली मारिए मारेंगे तो फिर देखेंगे क्या क्या रोग होवेंगे कपास ले आ ले आ શું છે 2.5 કરોડના હીરા છે આ અને આ હીરા ક્યાંય ખોવાય નહીં ન તો દુખી છે આ તો રામ રામ બધાને કેમ છો બધા મજામાં જશો તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધાને રામ રામ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે આવી ગયા છે આપણા ફૂઈના ઘરેથી એટલે ચાલો આપણે ઓન ડ્યુટી તો થવું જ જોઈશે ને કાબા ઓન ડ્યુટી થવું પડશે કે નહીં થવું પડે ઓન ડ્યુટી થવું પડશે ચાલો તો છે ને હું વાડીએ જાઉં દવા છાંટવાની છે પહેલાં ચક્કર લગાવું શું કામ છે શું નહીં બરોબર પછી આપણે મળીએ ચલો ભાઈ તો હું પહોંચી ગયો છું વિક્રમ કાકાની વાડીએ જેઓ પોતે પ્રાકૃતિક ફાર્મિંગ ખેતી કરે છે આ બધો રઘવો છે એ તળાવ તમને નહીં દેખાય નગર હાવ એટલે હાવ નજીક આવી ગયું છે તળાવ અહીંથી અને હું આવ્યો છું દવા છાંટવાનો પંપ લેવા માટે ચાલો તો ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ અને ફાલ બાલ મસ્ત આવી ગયું છે બધું પણ ભાઈ ખરી બહુ ગયું બહુ ખરી ગયું પવન ની આડું વાદળું આવી ગયું છે એટલે થોડી વાર માટે આપણે ભગવાને એસી જેવું કરી દીધું છે વાતાવરણ પણ ભગવાને કીધું મૂંઝાતા નહીં હમણાં પાછું મોકલું છું તડકો એટલે તમે કામ કરવા મળો તમારે એટલે તમને એસી કામ આપે તમે એમ જો અમને જુસ્સા છોડે કામ કરવાનો કે ભગવાન તમને એસી જેવો પવન આપે એટલે તમને આમ કામ કરવાની એનર્જી આવે સમજી ગયા તમે ચાલો એ એનર્જી છે જ્યાં ખડ ભેગું કરવા વાળો હાલો ભાઈ બપોરની આંખ બહુ દુખે છે ખબર નહીં આંખ એમ દુખે છે તમે મને જોઈ લો તો કેમ છે કેમ નહીં કેમ કે તમને મારી કરતા વધારે ખબર પડશે કેમ છે જો તમે આ લાલ થઈ ગઈ છે ઉજાગરો ઊંઘ પૂરી નથી થઈ એની દુખે છે કે પછી આંખ વધારે પડતી સોળાઈ ગઈ છે એની દુખે છે અથવા તો અંદર ખંજવાળ આવતી છે અથવા તો અંદર ક્યાંય પડ્યો છે હે હવે શેના કારણે દુખે છે એ ખબર નથી તો હાલો આપણે કાંઈ જાણવું નથી અને હું હાવ નવરો થઈ ગયો યાર હાવ એટલે હાવ નવરો કાંઈ કામ નથી યાર ઘરે બી કોઈ નથી હું બી એકલો થઈ ગયો યાર બા બી ભાવનગર છે ચાલો તો કંઈક જઈએ તમને નહીં કહું મને નહીં ખબર હું ત્યાં જાઉં તમે ત્યાં જાવ છો ઓકે અહીંયા આપણો ભાઈ છે ને જમરૂખ હતું મસ્ત મજાનું પણ મમ્મી ગુમ થઈ ગયું છે હાલો તો મગનો ભાગ પાડવા જવાનું છે ભાઈ અને મમ્મી ઘરે કોઈ નથી બધા વહી જાઓ મારે શું કરવું હવે મને ગમતું નથી જો મસ્ત મજાનું કેવું નાનું એવું લીંબુ છે પણ ઇત્યા ખવાય છે નહીં જમરૂખની જને કોઈક પ્રસાદી કરી ગયો એની સીઆઈડી કરવી જોઈએ મમ્મી નખ મારીને મેં મારી હાટું રાખ્યું હતું તો આ જ નખ મેં જમરૂખમાં જોયું હતું કે જમરૂખ પાકે પછી હું લઉં પાકે પછી લઉં ત્યાં કોઈ પ્રસાદી કરી ગયો છાટ કરી ગયું મારા ગઢાબા હુતા છે ઓલા બા તો ગયા છે મગનો ભાગ પાડવા હાલો હું જાઉં મારી કાવાસાકી 800 ને લઈને તૈયાર થઈ જાઉં અને મારી કાવાસાકી જે હમણાં કાલ લાડ કરે છે એની તેમ વાત જવા દઉં કેવા લાડ કરે અને બકડિયાને કંઈક આવી રીતે મૂકવાનું કઈ રીતે મૂકવાનું તેમ બન્યા રહ્યો એટલે હું તમને દેખાડી દઉં ક્યાંક આવી રીતે મૂકી દેવાનું પણ હવ લે જો આને છે ને ઘોડી તેમ દબી દો ને પછી આને પગ ઉપર લેવાની આમ હેઠે પાડી દો ફાટકતી આમ પાડી પછી હેઠે પગે હેઠે ઉપર લેવાની અને ચાલુ કરું એટલે તમે એનો ખાલી અવાજ જોઈ જવું એકવાર હાલો બંબોડીને ભોગા કાઢી નાખી હાલો તો ભાઈ વાડીએ પહોંચી ગયો વાડીએ પહોંચીને કેમ પણ આપણું બુલેટ કેમ હે આપણું બુલેટ કેમ છે બહુ મસ્ત શું વાત છે 1.5 લાખની અને 1.5 લાખની ગાડી ગમે રોડ માંથી જતા હોય ને હારો વળાક હોય ને ફૂલ સ્પીડમાં જતા હોય તો કોઈક ને એમ જ થાય આ બુલેટ વાળો જ આવે છે એટલે આપણે આગાર્યો ઘડી એ તો પછી પાસે આવે ત્યારે ખબર પડે આ તો બકરું છે બકરું ચાલો તો ભાઈ આ બે ફાધર ને એનો સન બે ઇંગ્લિશ થોડું બોલવું પડે યાર તમને ના ખબર હોય થોડું વધારે ને એટલું બોલવું પડે બે ફાધર એન્ડ સન फादर एंड सन दवा छाटेंगे और खेत आटो मारेंगे तो फिर देखेंगे क्या क्या रोग होवेंगे कपास में और तल में तो आइडिया आवेंगे कि किसकी दवा सटेंगे इसीलिए चलो पहले आटो मरेंगे
is the mugging. Mug is the very best in the kathol. Kathol is the very best sabzi. Is the most popular famous sabzi. સબ્જી. ચાલો ભાઈ, મસ્ત મજાનો કપા અને મસ્ત મજાના તલ થઈ ગયા છે. હવે લગન આવશે, ઘણા બધા સગાવાલામાં તો તકલીફ નહીં પડે, કેમ કે આપણે તલ બધાને મુખવાસ કરવામાં આપી દેવાના જ છે ભાઈ. અને તમારી વાડીએ કોઈની વાડીએ કાશીના બોર છે તો મને કોમેન્ટ કરી દેજો. અમારી વાડીએ તો આવા શેઢે કોકો આ શેઢે છે હળંગ ભાઈ કાશીના ઝાડવા હતા, પણ કાશીના ઝાડવા હવે રહ્યા નથી, કાઢી કાંઈ સમજાતું નથી. અહીંયા હગડ છે, હગડ. હવે અમારે તો અહીંયા હગડ કહેવાય, તમારે અહીંયા શું કહેવાય એ મને ખબર નથી. આ હગડ જોતા મને એવું લાગે છે કે આ હગડ સિંહના છે. એવું કેમ રાજુ? આ સિંહ આવેલા છે વાડીએ, સિંહ આવેલા છે વાડીએ. સોફાને ઘડીક કેવું પડે ભાઈ હું આવ્યો છું તો સોફાને ખોટું ના લાગે. થોડીક વાર બેઠો ને તો સોફાને ખોટું ના લાગે એમ. બાકી ભાઈ આપણો કૂવો આવી ગયો છે ઉપર, તમને બતાવું પાણી. હાલો, હા ઉપર આવી ગયો છે અને તમે કૂદકા મારીને કદાચ નાવું હોય ને તો નાહી બી શકો. હવે આમાં તો નાવાનું જ છે. હું ભરત આપાની વાટે છું. ભરત આપા આવે ને એટલે આમાં છે ને શું છે દીપેશભાઈ અમારે કંઈક લાવ્યા છે. લંકાની લાડીને ઘોઘાનો વર એવું નથી લાવ્યા ને? એવું જ લાવ્યો? ઉડી જાય તો શું છે? દેખાડતો લે. હાલે આ શું છે? હે હા હાલું હે હા હાલાને બસું છે એટલે ભાગ્યો ને ભાઈ. હા હાલાને આપણે દૂરથી જોયેલું અને દૂરથી સસલું નથી, હા હાલું છે, નાનું એવું બચ્ચું છે. અને આને પકડ્યું છે ભાઈ. કિરદાર આખો બધો આનો છે. ક્યાં હતું? ક્યાં કપામાં હતું? મેં આજ સુધી છે ને હાહલાને તમને બધાને એમ થાય ફૂલ કઠણ દબ્બીને પકડ્યું, પણ દબ્બી નથી પકડ્યું, હાવ શાંતિથી જ પકડ્યું છે, સોફ્ટ રીતે. પણ આ હાહલું છે ને આપણે ભાગતા જોયેલું, કોઈ દિવસ હાથમાં ન આવે. ઘણી વાર આ સુધી મને વાયા થયેલો પકડવા. આપણે રમાડવાનું છે, આપણે બીજું કઈ કામ ન હોય. પણ અત્યારે પકડી લીધું છે અમારે દીપેશભાઈ. મસ્ત મજાનું ને એટલું સોફ્ટ લાગે છે ને સસલા જેવું. મજા આવી ગઈ. હાલો આને ઘડીક રમાડશું. અને દાંત કેવા છે સામું જોઈ દો. એ ભાઈ કેમ કઈ ગણતરી છે? કવડેલા કવડે હે કેટલો એનો વ્હીલ પાવર કેટલો છે આમ જોવો તમે. હાલો બાલા કપાયા લઈને જાઓ. હા બાલા કહો હાલ તને બાલા કાકાને મળવા લઈ જાઓ. મારા કાકા સ્પેશિયલ છે, સ્પેશિયલ બાલાજીને તને મેળવવા માટે લઈ જાઉં છું. સ્પેશિયલ બાલાજી માટે. બાલાજી છે ને, બાલાજી એ અમેરિકાથી આવ્યા છે ને એનું કોઈ દી હાલું નથી જોયું. ભાગી જાય ધીમું 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 પકડજો, બહુ ફાસ્ટ ના પકડજો. કા છે પગે લાગો તો પગે લાગો પગે લાગો. બહુ બીવે હો, હૃદય ઉપડી ગયું છે. હા શું હે? હૃદય ઉપડી ગયું છે ખરેખર? 120 ની પેડે હાલે છે. 120? તેમ ડોક્ટર હતા પેલા? તો હાલો આને મૂકી આવું બાલક, મૂકી આવું આને. બ્લોગમાં કઈ બે શબ્દ તમારે કેવો હોય તો ઘણા ટાઈમ બહુ સરસ હો. આમને વિનંતી કરજે કાંઈ ખાલી મારજે. હું છે ને ભાઈ ભાવનગર ગયો હતો અને પછી તે બાલાકે આપણને પેલા એવું કીધું કે બાલાકે આપણને ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટ તું પૂરો કરીને તો જ તારા વ્લોગમાં આવવાનું છે, બાકી વ્લોગમાં નથી આવવાનું. પણ ટાર્ગેટ આપણેથી પૂરો થયો નથી, ધીરે ધીરે થઈ જશે ટાર્ગેટ પૂરો. પછી તો બાલાક આવશે ને વ્લોગમાં કન્ટિન્યુ. હા હા ચાલો. કાકી સ્પેશિયલ ગાડું લઈને જવાના. આગળ બધા એટલા હોજા છે ને તો ઈ મારા કાકી મારા મમ્મી બધા હાકે. ટૂંકમાં એ ભાઈ અહીંયા શું આ છે મને હાથમાં છે ભૂલાઈ ગયું. મારા કાકી મારા મમ્મી બે લઈને વ્યા જાય અથવા કોઈ પણ નાના છોકરા કોઈ પણ એને કઈ તકલીફ જ નહીં બળી જાય એમ, એટલા એ હોજા. ચાલો ભાઈ હું આને છે ને ભાઈ એના ઘર સુધી પહોંચાડી દઉં, ડ્રોપ આઉટ કરી દઉં. આને રમાડવાની મજા બહુ આવી, બહુ એટલે બહુ રમાડ્યું, મજા આવી ગઈ. આમ સોફ્ટ સોફ્ટ એટલું છે ને એમ થાય આ હા હા. બટકું નો ભરતો તને હું સેફ જગ્યાએ મૂકાયું છું કે ઉપાધિ જેવું નથી કાંઈ. તમે તાર ઉપાધિ ન કરતો તું. ભાઈ આપણે છે ને એના ઘર સુધી પહોંચવા આવ્યા છીએ. હવે બિચારું બહુ એને ત્યાં ભાઈ ઘર ન હોય, એની મમ્મી એના વાટે હોય, એના પપ્પા એના વાટે હોય,
એને એમ હોય કે મારો છોકરો ક્યાં ગયો, છોકરી છે કે છોકરો છે એ તો મને ખ્યાલ નથી. બધું રિસર્ચ કર્યા પછી ખબર પડી છે કે ભાઈ બોયસ છે. એટલે હવે એમ ન કહેતા કે તારો ભાઈ છે કે માઈશ્યાઈ અથવા તો મામા ફૂઈના છે એવું કાંઈ નથી, પણ છે ભાઈ બોયસ, બરોબર. મેલ છે, મેલ, ફિમેલ નથી. તો ચાલો ભાઈ એને હું એને મમ્મી પપ્પાની વાટે છે અને મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો છે. જુઓ તમે કેવું હાહલું લાગે છે, મસ્તીનું. અને હાહલું મસ્તીનું લાગે છે અને વ્યૂ હોય મસ્ત લાગે છે. સાંજનો સમય એટલે સંધ્યાનો સમય. અને આ સાંજના સમયે ગામડે ભાઈ અત્યારે વાડીએ આવીને જે હું તમને જે રીતે કહું છું ને ખાલી તમે એકવાર સાંભળજો. આવા સમયે વાડીએ આવીને આ બીવે છે. હાલો રિટર્નમાં તમને કહું, જોઈ જો કાને કાયદેસર કાન, આ કાન ઉપર એને હાથ રાખી દીધો કાયદેસર. જોવો હાથ એનો, જોવો કાયદેસર. કોઈ કૂતરા બૂતરાના હાથમાં આવી જાય ને તો કેવડાવવાનું છે. સારું ઘડીક વાટે બેહવું એનું કારણ છે જો કૂતરા અથવા તો મીંદડી, જંગલી હું વાડીઓના મીંદડા આવે તેમ જોયા હોય તો બહુ મોટા આવે. એ વાડીઓના મીંદડા અથવા કોઈ પણ પ્રાણી આને જો ભેટી જાય ને તો મને પાપ લાગશે. અત્યાર સુધી મેં રમાડ્યું, પકડું છું દીપેશભાઈ, અને હવે રવાના કરવા હું આવ્યો છું ભાઈ. જાને હવે યાર મને બહુ તે રાહ દેખાડી યાર. હું રાજો ટના ટન કરે તો અલ્યો છે ને બાલકા. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને મારે એક વાત કહેવાની હતી. પહેલા તો તમને 2.5 કરોડના હીરા આપું છું. અલ્યો હા, હું ભાવનગરથી લાવ્યો છું. 2.5 કરોડના હીરા છે આ. અને આ હીરા ક્યાંય ખોવાય નહીં, નકર આપણે રોડે સડી જાવ, બરોબર. 2.5 કરોડના હીરા છે. આપણે સડી ગયેલા છે રોડે. હું બાકી છે 2.5 કરોડના હીરા છે, એ ક્યાંય જવા ન જોઈએ બાલકા, બરોબર. આને માર્કેટમાં પમદી આપણે વેચવા જવાના છે. અત્યારે ભાવ ડાઉન હોવાના કારણે આપણે મુલતવી રાખ્યું છે. એ તમે તેજુરી મૂકી દેજો ઘરે, આપણે તેજુરી છે એમાં. બંગડે ફોડને લઈને આવ્યો. આ તો બંધ થાય ને ઉપરાણનું, હે પછી માર્કેટ આવશે એમ. રૂપિયાને કેવું બાંધે છે? કુકરેન બાંધે, કુકરેન. બીજું કયું છે આમાં? બીજું હામું હું હમણાં જે હાલું મૂકવા જતો હતો ને, જે તમને વાત કરવાનો હતો એ વાત ફરી એકવાર કરવા જઈ રહ્યો છું. દીપેશભાઈ, રાજુભાઈ અને બાલા કાકાની હાજરીમાં. બાલા કાકા, ગામડું એટલે રાજુભાઈ, ગામડું એટલે શું? સમી સાંજમાં આવા સમયે તમે રોડ અથવા તો કોઈ પણ રસ્તે હાલ્યા જતા હોવ અને આ ખેતરમાંથી સિંગ છે, કપાસ છે, તલ છે, ઘણી બધી વસ્તુ જે અત્યારે પાક થતો હોય એની જે સુગંધ આવે ને બાલકા સમી સાંજની, એ સુગંધ લે અને એ સુગંધ આવે ને એ જ ગામડું. ના સમયે તમે રસ્તે, વાડીના રસ્તે અથવા તો કોઈ પણ વાડીઓ આવતી હોય, રોડ હોય, તમે ત્યાં જાઓ અને જે સુગંધ આવે ને જે સુગંધ ફીલ થાય, તમે એમ કહો તાવ આવે, ફલાણો આવે, ઢીકડો, બધું હોય જાય ભાઈ, કાંઈ ન થાય. એટલી સ્ફૂર્તિ હોય ગામડામાં. અને જો આવી સુગંધ આવે તો જ ગામડું, નકર પાછું ગામડું નહીં. હાલો હવે આપણે મગનો ભાગ પાડી લઈએ. આ જ વાત તમને કરવાની હતી, બરોબર. બાલકા તમે રહ્યા મારી આબરૂ કાઢો, માલો મગનો ભાગ પાડી લઈએ. ધૂળ ગીરી જાય કરો છો તે માણસના શરીરમાં અમુક ટકા ધૂળ હોવી બી જરૂરી છે. સાયન્ટિસ્ટ લોકો એવું કહે છે. પહેલા હું સાયન્ટિસ્ટ જ હતો, પછી ખેડૂત બની ગયો. યુટ્યુબમાં ન નીકળે કોઈ દી, લાઈફ ટાઈમ ન નીકળે. જ્યારે ત્યારે કદાચ આનો કાર્તિક મોટો જબરો કાલે હવે થઈ જાય ને આનો કાર્તિક, તો એ જોયો કે તમારા બાપા યુટ્યુબમાં છે એમ. હા ઈ સારું. હાસવાની જ નહીં, બધી મેમોરી તમારી હસવાય. 2.5 કરોડના હીરામાં ન નાખતા. 2.5 કરોડના છે, 2.5 કરોડના છે માથે. હો બાલકા આપણે એક ચેલેન્જ કરવાનું છે બાલકા, થોડાક દિવસ ભરત થાપ આવે ને એટલે. હા 2.5 કરોડના હીરા હાંસવો બાલકા પ્લીઝ. જય ભગવાન કરતા કરતા કુવમ નો દાપતા. 2.5 કરોડનો માલ છે ઈ રોડે ભાવ આવે ને પાછા લઈ આવશું એમ. ભરત જ તરવૈયો છે આપણો, ભરત જ તરવૈયો છે. હા તો લઈ આવશું જ્યારે ભાવ આવે ને એમ. તો અંદર કાંટ નહીં સડી જાય. બોલો અંબે માં. મેં તમને કીધું કે હું હવે છે ને બાલકા સુગંધ લેતો નીકળી જાવ અને આ બધી વસ્તુ જોવો તમે એકવાર. અને અહીંયા આ જગ્યાએ સાહસ ન કરે બહુ ગાડી આગો આવી રીતના પડ્યો છું ઘણી વાર. એક નંબર નજારો થઈ ગયો છે યાર. હાલો ભાઈ, આપણે આગલા વ્લોગમાં તમે જોયું છે આપણે તો કાંઈ શીંગું કાંઈ કરી નથી. શીંગું આપણે કાઢી નાખી છે, બરોબર. શીંગું જો ભાઈ સિટી કોને કે ગામડું કોને કે, હું વારંવાર કહેતો હોઉં છું ને સિટી હારું ગામડું હારું. બીજી શીંગું તૈયાર થાય છે આમાં. ભલે તમે કોઈ ખોટી તમને થાય કે આ સે હવે જરી ગમતું પડ્યું છે, નકરા ફોફા છે, અત્યારે સુધી ખાધો છો કે નહીં હું તો ભાઈ એમાં તમે અહીં રહો છો, બરોબર. અહીંયા હું રહું છું તો અહીં મારા બાજુમાં રહેવાવાળા માણસો હોય, બરોબર, અથવા તો મારા બાજુમાં રહેવાવાળા માણસો હોય, એ મારા ઘરે એને મારા લાખ રૂપિયાનો સંબંધ હોય, પણ એ આવીને એમ ન કે ભાઈ આટલો હિતેશભાઈ આ કોથળો ભરીને લાવે કે આટલો હિતેશભાઈ ઓળા છે
તેમ ખાઈજો નિરાતે એને વેસાતા લાવીને જ ખાવા પડે. અને આપણે સિંગ નહોતી થઈ, તમને આગલા વ્લોગમાં જોયું છે, શીંગું આપણે કાઢી નાખી, શીંગું તૈયાર થયેલી કાઢી નાખી, કાંઈ હતું નહીં. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે, જોઈ લેજો. તો ગામડાના પાડોશી હોય ને, છેઠા પાડોશી હોય, કોથળો ભેજ દે, હાલ્યો આવા શીંગું ખાવા ભલાવવાનો મોજ કરો, કાંઈ હારે લઈને આવવા નથી, કાંઈ હારે લઈને જવાનું નથી. હાલો હજી તાવડીને સાયસ હું તમને દેખાડું. હાલો જાઓ આપણા કેમેરામેન તાવડી પાસે જાઓ. હાલો કેમેરામેન મારા મમ્મી છે, મમ્મી મારા મમ્મી અમારે ડખો થઈ ગયો છે વિડીયો ઉતારવા બાબતે, પણ દાવા જાઓ તમે દાવા જો. આ થાળીમાં ફોફા કાઢવા જો હે, નગર હું આમાં થાય ફોફા ને બોફા ને બધું એક મેચ થઈ જાય. તો બધું ઠીક છે.